આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। લોકો ઠંડા પાણી માટે ફ્રીજ, વોટર કુલર અને વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। ગરીબોના ફ્રીજ ગણાતા માટીના માટલાની પણ માંગ વધી રહી છે। બોડેલી નજીક હાલોલ રોડ પર માટલાનું ધૂમ વેચાણ જોવા મળ્યું છે। તાજું અને ઠંડુ પાણી પીવા માટે માટલાની ખરીદી કરવા અહીંયા લોકો ઉમટી પડ્યા છે। સાથે જ બીજી તરફ ફ્રીજ ખરીદવાની સગવડ ન હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માટલું આજે ગરીબોનું ફ્રીજ તરીકે ઓળખાય છે। માટલાનું વેચાણ થતું હોય તે નજરે પડ્યું છે। માટલામાં રહેતું પાણી ઠંડુ હોય, સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય, જેને કારણે દર વર્ષે ઉનાળાની ઋતુમાં માટલાની માંગ વધતી જોવા મળી છે। સ્થાનિક વેપારીઓ પણ તેઓને પણ રોજગાર મળી રહ્યો છે। અમે બોડેલી હાલોલ રોડ પર કમ સે કમ 30 વર્ષથી માટલા વેચીએ છીએ અને માટલા સારા અને વ્યવસ્થિત હોય છે અને માટલાનું પાણી સારું હોય છે અને વસ્તુ સારી છે, એટલે માટલા લેવા માટે આવે છે અને અમે ગ્રાહકને સંતોષ અને વ્યાજબી ભાવે માટલા આપીએ છીએ અને અમે 30 વર્ષથી ધંધો કરીએ છીએ અને લોકો ફ્રીજ હોય પણ તે માટલા લેવા માટે આવે છે અને માટલા સારા અને સંતોષકારક આપીએ છીએ, એટલે માટલા લેવા માટે આવે છે ગ્રાહક। અને કેટલાક લોકો ફ્રીજ ના હોય અને ગરીબ લોકો માટલા લેવા માટે આવે છે। ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે અને શરૂઆતમાં જે ગરમી પડે છે એ ત્રાહિમામ પોકારી જાય એવી ગરમી છે। દર્શક મિત્રોને હું એવી અપીલ કરીશ કે ફ્રીજના પાણી કરતાં માટલાનું પાણી પીવે તો સેહત માટે બહુ ગુણકારી રહે છે અને એટલા માટે જ અમારા ઘરે ફ્રીજ હોવા છતાં બી અમે અહીંયા આગળ માટલા લેવા માટે આવ્યા છે અને માટલાનું પાણી પીવાથી ખરેખર બહુ ઘણો ફાયદો થાય છે। એવી તમને બધાને અપીલ કરી છું કે માટલાનું પાણી પીવો અને તમારું સ્વાસ્થ્ય સુખકારી બનાવો। હું આણંદથી આવું છું, આણંદ વડોદથી।